ત્યાં પણ અમારે ઘણી બધી સેવા ચાલતી હતી. એની જોડે જોડે અમે બીજા બધા કૂતરાઓ 15-20 કૂતરાને ખવડાવતા. અને એનું નામ લાલુ હતું. તો લાલુ પોળેથી એવું પ્રખ્યાત થઈ ગયું કે પોળથી આમ તમે પહેશો ને લાલુ ક્યાં છે, તો લાલુનું મકાન ક્યાં છે, તો અમારા અશોકભાઈનું ઓછા ઓળખે, લાલુ ડોગને ઓળખે. હવે એ ત્યારથી અમારી સેવા. તો હું એક નોકરી કરતી હતી તો ગાય કૂતરાને ખવડાવવાનો સમય નહોતો, કારણ મારા ઘરમાં 15-20 માણસ હતા. નોકરી બી કરતી હતી ને એ બધું કરતી. તો કોઈ દિવસ મેં ગાય કૂતરાને ખવડાવ્યું નહોતું. પણ આ શહેરમાં જવાથી એક કોઈ આ અવલૌકિક કૂતરું આવ્યું અમારા ઘરમાં, તો ત્યારથી મારી આ સેવા અત્યાર સુધી ચાલુ રહી છે. મેઇન વસ્તુ આ છે. નહીં તો મને બીક લાગતી હતી એકચ્યુઅલી કૂતરાથી, હું થોડી દૂર રહેતી. પણ આટલું બધું મને જે પ્રેમ જગાવ્યો હોય એ આમાં એક કૂતરું એવું આવી ગયું, અલગ જ હતું, આમ અલગ પ્રકારનું. તો તમને કૌટુંબિક ને સમાજમાં તમને એમ થયું હશે કે આ સંત તકલીફ થાય. સંત કૂતરું તમને અમે લગભગ અમારાથી લોકો દૂર જ રહે છે. અમારાથી અમે લગભગ આઇસોલેટેડ થઈ ગયેલા છે. આ તો એમ કે આ તો ગાંડા છે, આ તો કૂતરાને ખવડાવે છે. અમારી લગભગ બધી કમાણી 75% અમારે ખાલી ખાવા, અમે નથી મોજશોખ કરતા. તો અત્યારે ગાડી પણ લાવી શકીએ, પણ અમે ગાડી હવે સ્કૂટરો ફેરવીએ છીએ. તો અત્યારે ગાડી અમારા ઘરમાં આવી ગયો છે. પણ અમે જે મોજશોખનો ખર્ચો આ લોકોના, આપણે શું કહેવાય, લોકો પેટ્રોલ ગાડીમાં પેટ્રોલ બાળે ધુમાડો, અમે એમના પેટમાં એક અગ્નિ ઠારીએ છીએ, ધુમાડો જ કરીએ છીએ. પૈસા આશરે લગભગ મહિનાનું કેટલું બજેટ હોય છે એમની પાછળ? મહિને જો ને રોજનો 350 નો ઓછામાં 350-400 એવરેજ ખર્ચો થાય. રોજનો 400 નો ખર્ચો. જો અમે બ્રેડ બિસ્કિટ લાવીએ, મારે 90 રૂપિયાની થાય બ્રેડ ને બિસ્કિટ, પ્લસ 140 રૂપિયાનું દૂધ. 150 જો તમને ગણાવો, 150 નું દૂધ 150 ની ઉપર થાય. 10 ની 150 પ્લસ આમ. ના, ખૂબ ખૂબ અભિનંદન. માણસોની તો બધા બહુ સેવા કરતા હોય છે, પણ આ મૂંગા પ્રાણીની આપ સેવા કરો છો. પણ ખરેખર મને અને મારા જેવા અનેક લોકોને આ જોઈને બહુ આનંદ થશે. અનહદ હોય છે એમ. લોકો તો સ્વાર્થી પ્રેમ હોય છે, પણ આ લોકોનો અને આ લોકોની દુઆ બી બહુ. અમે આ લોકો માટે પ્રેમ બહુ જાગવાનું કારણ એ કે આ વફાદાર જાનવર આ કહેવાય. કૂતરાઓ આ વફાદાર જાનવરે માણસોની જેટલી ફોટોગ્રાફી કરતા પહેલા એમઆર હતા, એટલે એમને મેડિકલ લાઈનનું ખૂબ જ જ્ઞાન. તો આ એક કૂતરાએ એમને કોઈ યોગિક શક્તિ ડેવલપ કરી. તો માણસોની પણ સેવા કરે છે વગર પૈસા, એમાં કોઈ પૈસા નહીં, ચાર્જ જતા. તમારા 5 વર્ષ પછીનો રોગ પણ એ પકડી પાડે યોગિક શક્તિથી એમની એ ડેવલપ કરી. થેન્ક યુ. ફરી ક્યારેક મળીએ છીએ. બાય.